કેમ છો બધા? આપણું આખું જીવન છે ને સવારથી લઈને સાંજ સુધી ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે. પેલું કહેવાય છે ને કે જે રસ્તો સરળ હોય છે તે ક્યાંય જતો નથી. તો ચાલો આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરીએ કે જેનું સોલ્યુશન આજે નહીં કરીએ તો આવનારા ટાઈમમાં બહુ મોટો પ્રોબ્લેમ ક્રિએટ થશે. કોઈ ઓફિસે બોલાવે કે કોઈને ઘરે મળવા માટે જવું હોય કે દુવિધા તો ત્યારે થાય કે જ્યારે સિટીમાં કોઈ ફ્રેન્ડ આપણને વેડિંગ કે કોર્પોરેટ મીટિંગ્સ માટે સિટીની વચ્ચે બોલાવે ત્યારે હું જે કાર લઈને જઈ રહ્યો છું એ કારનું પાર્કિંગ હું કરીશ ક્યાં? આપણે એવા ઘણા બધા લોકોને ઓળખીએ છીએ જે લંચ અને ડિનરમાં કાર લઈને જવાનું એટલા માટે અવોઇડ કરે છે કે કારને પાર્ક કરશું ક્યાં. કોઈ પણ ઓફિસ કે ઘર ખરીદતી વખતે બિલ્ડરને આપણો સૌથી પહેલો પ્રશ્ન હોય છે કે અલોટેડ કાર પાર્કિંગ કેટલું આપશો? જેમ સિટી મોટું એમ કાર પાર્કિંગની સમસ્યા મોટી. 5 લાખ રૂપિયાની કાર અને 8.5 લાખ રૂપિયાની પાર્કિંગ સ્પેસ પરચેસ કરવી પડે, આવા તો હજારો કિસ્સાઓ આપણી સામે છે. આટલા મોટી સમસ્યાનું એક ગુજરાતી તરીકે સોલ્યુશન કરવું એ તો આપણા લોહીમાં છે. જ્યારે કાર ના સમાય ત્યારે એક કારની ઉપર સ્ટેકલ પાર્કિંગ દ્વારા 2 કાર આપણે સેટ કરી. 2 કારની પણ જગ્યા ઘટતી ગઈ તો આપણે P+ પાર્કિંગ કર્યું કે જ્યાં એક કારની જગ્યાએ 20 કાર સમાઈ શકે. એની સાથે સાથે આપણે વેલેટ એજન્સીઝ મૂકી. વેલેટ એજન્સીઝ કોના દ્વારા ચાલે? માણસ દ્વારા. તો માણસ છે એ તો ભૂલ કરવાનો જ છે. પાર્ક કરતી વખતે કાર ડેમેજ થાય, રોંગ પાર્કિંગ સ્પેસમાં કાર મુકાઈ જાય, માણસ સાંજે તો ઘરે જવાનો જ છે, માણસ માંદો પડવાનો જ છે, માણસ રજા રાખવાનો જ છે. તો આ પાર્કિંગની સમસ્યાનું સોલ્યુશન શું? તો ચાલો મારી સાથે 2 મિનિટ માટે કલ્પના કરો કે એક એવી દુનિયા કે જ્યાં 24/7 કાર પાર્કિંગ અવેલેબલ છે, જ્યાં હોલિડે નથી, જ્યાં એટમોસ્ફિયરિક પ્રેશર નથી, જ્યાં કાર ડેમેજ થવાનો કોઈ પણ ભય નથી. જ્યારે તમે ઓફિસ પૂરી કરીને સાંજે 9 વાગે જાઓ છો, તમારી કાર તમારા ડિઝાયર સ્થળે પહોંચી જાય છે. તો આ દુનિયા કાલ્પનિક નહીં પણ રિયાલિટીમાં ટ્રાન્સફર થઈ ગઈ છે. એક મેટ્રો સિટીના રેસિડેન્ટ અને એક ગુજરાતી બિઝનેસમેન તરીકે કાર પાર્કિંગનું આ સોલ્યુશન તમને કેવું લાગ્યું એ DM અને કોમેન્ટ કરીને મને જરૂર જણાવશો. તો ફરી મળીએ એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.